presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. પેલું ખબર છે, શિયાળો આવે ને એટલે ઘણી બધી લેડીઝને આદત હોય કે એનો શોખ પણ હોય, આદત તો પછીની વાત છે, પણ શોખ હોય કે લીલા શાકભાજી મળે છે ને, ફ્રેશ મળે છે ને, તો ચાલો આજે શોપિંગ કરવા જઈએ. શેની શોપિંગ? શાકભાજીની શોપિંગ. અને ઘણાને શોખ પણ હોય છે એ પ્રકારનો કે ના લીલી મેથી મળી છે ને, તો ચલો આજે મસ્ત ગોટા ઉતારીએ, કે પછી આજે મસ્ત લીલી ડુંગળી મળી છે તો ચાલો આજે કોઈક સરસ ડુંગળીયું શાક બનાવીએ. બિલકુલ, લીલી શાકભાજી મળે એટલે લેડીઝને બધાને સૌથી વધારે શોખ હોય કે ગરમા ગરમ કંઈક એવું બનાવીએ કે જે ખાવાની મજા પડી જાય. એવી આજે બંને વાનગી બનવાની છે, પણ બંને અલગ રીતે બનવાની છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. Fortune Refined Sunflower Oil presents Kitchen Magic, co-powered by Vasant Masala, Microfine આટા ચક્કી and Varmora Tiles and Bathware. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે મમતાબેન ખમાર, કે જે સૌથી પહેલા બનાવશે મેથી મટર મલાઈ સબ્જી અને ત્યાર પછી બનાવી રહ્યા છે કોર્ન હલવા. તો કરીએ આજના શોની શરૂઆત. મમતાબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અને આજે આપણે બનાવીએ છીએ એ છે મેથી મટર મલાઈ. એટલે મેથી અને મટર આપણને, મલાઈ જે છે આપણને બારે માસ આપણે ઘરે બનાવી શકીએ છીએ. મટર આપણને હવે બારે માસ મળે છે પણ શિયાળામાં સસ્તા મળે છે, અને મેથી ફ્રેશ મળે છે શિયાળામાં. તો આજે જે તમે રેસીપી બનાવવાના છો એમાં બીજા કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરશો અને તમારા વિશે પણ થોડી વાત આપણા વ્યુઅર્સ સાથે શેર કરો. હું પાટણથી મમતા ખમાર આજે વિન્ટર સ્પેશિયલ રેસીપીમાં એકદમ સરસ રોયલ સબ્જી લઈને આવી રહી છું. કે આપણે હંમેશા પંજાબી ખાવું હોય ને ધારા તો આપણે રેસ્ટોરન્ટમાં જતા હોઈએ છીએ, પણ અત્યારે વિન્ટર છે તો બધા જ શાકભાજી અત્યારે બજારમાં ખૂબ સરસ મળે છે. એમાં પણ વટાણા ફ્રેશ, ફ્રોઝન તો બારે માસ વાપરીએ, પણ જે ફ્રેશ વટાણા વાપરવાની મજા છે ને સબ્જીમાં, એનો ટેસ્ટ જ ખૂબ સરસ આવે. અને બીજી લીલી ભાજી જી, એમાં પણ આપણે મેથીનો ઉપયોગ કરવાના છે. અને આ સબ્જી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનવાની છે. પણ તમે મેથી મટર મલાઈ ખાધી છે? બિલકુલ, એક વખત મેં મલાઈવાળી ગ્રેવી સાથેનું જે એક ટ્રાય કરેલું હતું, પણ એમાં પનીર થોડું વધારે પ્રમાણમાં હતું એટલે મેં થોડું અવોઇડ કર્યું, કે મને પર્સનલી થોડું ઓછું ભાવે આખું પનીર. પણ આજે ટ્રાય કરીએ કે મેથી અને મટર. હું તમને કહું પર્સનલી, મને મેથી ટેસ્ટ વાઇઝ બહુ ઓછી ભાવે છે. તો આજે તમે હવે મેથી ખાતા થઈ જશો. ક્યાં વાત હે! ચલો તો આજે શરૂઆત કરીએ. આજે આપણે જે રેસીપી બનાવવાના છે ને એ બે ટેસ્ટમાં મળતી હોય છે રેસ્ટોરન્ટમાં. મેથી મટર મલાઈ સ્પાઇસી પણ બને અને સ્વીટ પણ બને. આપણે સ્વીટ બનાવવાના છે ને એ સબ્જી રોયલ બને છે, વ્હાઈટ ગ્રેવીમાં બને છે. અચ્છા, એટલે એનો ટેસ્ટ જ ખૂબ સરસ હોય છે. જે મેથી ના ખાતા હોય ને એને પણ ભાવે, અને જે કિડ્સ હોય ને એમને લગભગ મેથી નથી ભાવતી. બિલકુલ. તો આ રેસીપી જો બનાવીને આપશો ને, કેમ કે મેથીના ફાયદા તો આપણે બધા જાણીએ જ છીએ. બિલકુલ. તો આ રેસીપી ખૂબ જ એમને ભાવશે. તો જોઈ લઈએ હવે આપણે સામગ્રી. બિલકુલ. વ્હાઈટ ગ્રેવી બનવાની છે તો પહેલાં એના માટે થોડી પ્રિપરેશન કરી છે. 2 ડુંગળી છે એને કટ કરીને બોઇલ કરી છે. બોઇલ કરતાં પહેલાં એમાં 2 ચમચી મગજ તરીના બી અને 5 થી 6 કાજુ અને 1 ચમચી ખસખસ, આ બધાને મેં બોઇલ કરીને એની પેસ્ટ બનાવી દીધી છે. એટલે આ પેસ્ટથી જ સબ્જી બનશે. અને મેં હમણાં જ કીધું કે રોયલ બનશે સબ્જી. તો આ સબ્જીમાં આપણે તેલનો ઉપયોગ નથી કરતા, ઘીનો કરીએ છીએ. પણ આપણે ફોર્ચ્યુન તેલ છે તો એ વાપરીશું તો ક્યાંય એનો ટેસ્ટ ખરાબ નહીં લાગે. ઘીમાં એ સરસ રીતના મર્ચ થઈ જશે. તો ફોર્ચ્યુન તેલ અને ઘી બંને યુઝ કરીને બનાવીએ આજે આપણે. બિલકુલ. ચલો, સૌથી પહેલાં આપણે અહીંયા ઓઇલ લઈએ છીએ. અને ઓઇલનું પ્રમાણ કેટલું લઈશું? મેં અહીંયા 1 જ ચમચી જેટલું લીધું છે. અચ્છા. અને 1 ચમચી જેટલું આપણે મોટી ચમચી આપણે ઘી લઈએ છીએ. ઓકે. એટલે ફોર્ચ્યુન ઓઇલ જે આપણે લીધું છે એની હું થોડીક વિશેષતા તમારી સાથે શેર કરું, કે એ આપણું જે છે ઓઇલ એ ટ્રાન્સ ફેટ ફ્રી, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે. અને સાથે આપણે વાત કરીએ તો ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. એટલે વિટામિન A, D અને E પણ એમાંથી મળે છે. અને સાથે લગભગ ઘરમાં આપણને જોવા મળતું હોય, એટલે આપણે કહી શકીએ કે ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ છે. હવે આપણે ઘી અને તેલ બંને ગરમ થઈ ગયું છે.
તો અહીંયા આપણે થોડી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. આ ટેસ્ટ માટે છે, સ્કીપ પણ કરી શકીએ છીએ. અને ત્યાર પછી જે આપણે વ્હાઈટ ગ્રેવી માટે પેસ્ટ બનાવીને રાખી છે ને તે આમાં એડ કરી દેવાની છે. મેં હમણાં જ કીધું કે આમાં આપણે જે પેસ્ટ બનાવી એમાં ડુંગળી આપણે બાફીને લીધી છે, એટલે આ જે ગ્રેવી છે ને બનતા બહુ સમય નહીં થાય. ફક્ત 2 થી 3 મિનિટમાં આપણે આ ગ્રેવી તૈયાર થઈ જશે. ઓકે. અને રોયલ સબ્જી છે એટલે એને આપણે થોડો રોયલ ટચ વધારે આવે એના માટે ફ્રેશ મલાઈ અને સાથે માવો લઈશું. હવે આને આપણે 2 મિનિટ માટે આમને આમ ચડવા દઈશું. હવે આપણે ફ્રેશ મેથી વાપરીએ છીએ અહીંયા, તો મેથીને પહેલાં ઘીમાં સાંતળી લઈએ. ઓકે. અડધી ચમચી જેટલું જ મેં અહીંયા ઘી લીધું છે અને અહીંયા અડધો બાઉલ મેં મેથી લીધી છે. તમને જો વધારે ભાવે તો વધારે લઈ શકો છો. મેથીને સાફ કરીને પહેલાં ધોઈ લીધી છે અને પછી કોરી કરી દીધી છે. હવે આને સાંતરીશું ને એની જે કડવાશ હશે ને એ દૂર થઈ જશે. એટલે આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે. પણ ધારા આપણને વિન્ટર સિવાય રેસીપી ખાવી હોય તો મેથી ના મળે તો શું કરીશું? તો આપણે સૂકવેલી મેથીનો પણ ઉપયોગ કરીને સબ્જી બનાવી શકીએ. હા, રાઈટ. મેથી જુઓ ઘીમાં સરસ સંતરાઈ ગઈ છે અને એની સરસ સ્મેલ પણ આવે છે. એટલે બસ આમાં જ કડવાશ બધી દૂર થઈ જશે આપણી. ઓકે. હવે આની સાથે જ આપણે ફ્રેશ વટાણા છે એને પણ પારબોઇલ કરેલા છે, એટલે એને પણ આમાં જ એડ કરી દઈએ આપણે. વટાણા પણ સરસ મેથી જોડે સંતરાઈ ગયા છે. હવે જે આપણી ગ્રેવી તૈયાર છે ને બસ આપણે એમાં આને ઉમેરી દેવાના છે. ઓકે. હવે આ જે વટાણા અને મેથી સંતરાઈ ગઈ છે આપણે ગ્રેવીમાં ઉમેરી દઈશું. આને બરાબર આપણે હલાવી લઈએ. બરાબર. એટલે ડુંગળીને પ્યુરી સાથે બંને બરાબર મિક્સ થઈ જાય. આનો ટેસ્ટ મર્ચ થઈને ખૂબ સરસ લાગશે. તમને જોશો કે આ વ્હાઈટ ગ્રેવીમાં ગ્રીન કલર પણ ખૂબ સરસ લાગી રહ્યો છે. આમાં આપણે ક્યાં લાલ મરચાં કે હળદરનો ઉપયોગ પણ નથી કરવાનો. અચ્છા. કેમ કે આપણે લીલા મરચાંની પેસ્ટ એટલે જ એમાં ઉમેરી છે આપણે. હવે આમાં થોડી, મેં પહેલાં કીધું કે સ્વીટ સબ્જી છે તો 1-2 ચમચી જેટલી, ગુજરાતી છીએ તો ગુજરાતી ટચ તો આપવો જ પડે. બિલકુલ. તો ખાંડ આપી છે. 2 ચમચી જેટલો માવો લીધો છે તે પણ આપણે આમાં ઉમેરી દઈએ. અને આ સબ્જી બનાવતા આપણે ક્યાંય પાણીનો ઉપયોગ પણ નથી કરવાનો. તમને એવું લાગે કે ગ્રેવી થોડી ઘટ છે તો એમાં આપણે દૂધ ઉમેરીશું. બરાબર. આમ તો એવું કહેવાય કે ડુંગળી અને દૂધ ઓપોઝિટ છે, પણ આપણે ડુંગળીને પહેલા બોઇલ કરી દીધી છે એટલે ક્યાંય વાંધો નહીં આવે આ સબ્જીમાં આપણે દૂધ ઉમેરીશું તો. બરાબર છે. આયુર્વેદ દ્રષ્ટિએ એવું કહેવાય કે ડુંગળી સાથે તમે દૂધ ના ખાઈ શકો. અને લગભગ જે પિઝા અથવા તો પિઝા તો ના કહી શકીએ પણ પાસ્તામાં મેં એવું જોયેલું છે કે ઘણી બધી જગ્યા પર વ્હાઈટ ગ્રેવી જે બનતી હોય છે એ મલાઈ, દૂધ અને ડુંગળીથી જ બનતી હોય છે. હવે આ દૂધ લીધું છે તો 2 ચમચી જેટલું આમાં દૂધ એડ કરી દઈએ. રોયલ સબ્જીમાં તમે જોયું કે માવો છે, મલાઈ પણ એડ થશે, દૂધ છે અને વ્હાઈટ ગ્રેવીમાં સબ્જી બને છે. સાથે સાથે આપણે થોડો ઇલાયચી અંદર એડ કરીશું. આની પણ ટેસ્ટ અને એરોમાં ખૂબ સરસ આવે છે. જી. હવે અહીંયા આપણે 1 ચમચી જેટલી મલાઈ એડ કરી દઈએ છીએ. હા, મલાઈને એકદમ આપણે વિસ્ક કરી દીધી છે. આ સબ્જી એકદમ ક્રીમી બનશે. અને તમે જોઈ રહ્યા છો કે ઘીને આપણે જે મૂક્યું હતું એ રિડ્યુસ થઈ રહ્યું છે. એટલે પ્રોપર સબ્જી બનીને પણ તૈયાર છે. ઓકે. તો
સર્વ કરી લઈએ. અરે વાહ, આટલી જલ્દી એક શાહી સબ્જી જે છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હા, અને આને આપણે પરાઠા છે કે પછી લચ્છા હા. પરાઠા, નાન છે એની સાથે આપણે સર્વ કરીએ તો એની પણ એક અલગ મજા અલગ હોય છે. મજા છે. આની જોડે પંજાબી આચાર છે, લચ્છા ઓનિયન છે અને નાન મળી જાય કાં તો પરાઠા, તો મજા જ કંઈક સોને પે જુદી છે. સુહાગા. હા. તો આજે આપણે પરાઠા સાથે સર્વ કરીશું. ઓકે, તો ચલો સબ્જી સર્વ કરી લઈએ. જી. મેથી મટર મલાઈ બનાવવા માટેની સામગ્રી, જેમાં ગ્રેવી બનાવવા માટે 2 નંગ ડુંગળી, 2 ટેબલસ્પૂન મગજરીના બીજ, 5 થી 6 નંગ કાજુ, 1 ટીસ્પૂન ખસખસ, 2 ટીસ્પૂન મલાઈ અને મીઠું. વઘાર માટે 2 ટીસ્પૂન ઘી, અડધો કપ બાફેલા વટાણા, અડધો કપ સમારેલી મેથી, 3 ટીસ્પૂન માવો, 1 કપ દૂધ, 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, મીઠું અને ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. ધારા તૈયાર છે વિન્ટર સ્પેશિયલ મેથી મટર મલાઈ, અને એને રોયલ સ્ટાઇલથી અહીંયા સર્વ પણ થઈ ગયું છે જોડે લચ્છા ઓનિયન અને પરાઠા. અરે તો વાહ, કરી લો ટેસ્ટ. ક્યાં બાત હે. એકદમ શાહી અને આમ કહીએ ને કે આપણે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ એમણે સર્વ પણ કર્યું છે. ખૂબ સરસ, અને બનાવવી પણ બહુ જ ઇઝી છે. કોઈ વધારે મસાલામાં ઉપયોગમાં પણ નથી લેવાના. અને તમે જે વાત કરીએ કે ગ્રેવી બનાવવાની છે, તો એ ગ્રેવી જે ડુંગળીમાંથી આપણે બનાવીએ છીએ એ ગ્રેવી કેવી રીતે બનાવવાની એ જરા ફરીથી એક વખત આપણા વ્યુઅર સાથે શેર કરી દો. ચોક્કસ. 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, તેને કટ કરીને ધોઈ લેવાની છે ને એક બાઉલમાં લઈ લેવાની છે. તેમાં 5 થી 6 કાજુ લીધા છે, 2 ચમચી મગજતરીના બી લીધા છે અને 1 ચમચી ખસખસ લીધી છે. સાથે 1 ચમચી મેં ફ્રેશ મલાઈ પણ ઉમેરી દીધી હતી પછી ક્રશ કરતી વખતે, અને એમાં થોડું મીઠું નાખી દીધું. તો આ બધું બોઇલ થઈ જાય એટલે ક્રશ કરીને આપણે એને ઘીમાં સાંતરી દેવાની છે. એટલે વ્હાઈટ પેસ્ટ તૈયાર થાય પછી તો આપણી ગ્રેવી બનાવવી તો ખૂબ જ સરળ છે. બિલકુલ. તો યસ, આપણા આ જે પ્રકારના રેસ્ટોરન્ટ સ્ટાઇલની સબ્જી જે છે એ બનીને તૈયાર થઈ ગઈ છે, મેથી મટર મલાઈ. થેન્ક યુ સો મચ આ રેસિપી શેર કરવા માટે. અને અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ કોર્ન હલવા. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वरमोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. મારી સાથે આજે જોડાયેલા છે પાટણથી ખાસ આવેલા મમતાબેન ખમાર, કે જેમણે શરૂઆતમાં બનાવી મેથી મટર મલાઈ સબ્જી, અને હવે એ બનાવી રહ્યા છે કોર્ન હલવા. તો કરીએ શરૂઆત એની. ચોક્કસ. આ કોર્ન હલવા જે આપણે બનાવીએ છીએ, આ કોર્ન હલવામાં મકાઈના દાણા આખા લઈશું, અમેરિકન મકાઈ લઈશું, કેવી રીતે લઈશું એ જરા વ્યુઅર સાથે શેર કરી દો. ચોક્કસ. તમે બધાએ સોજીનો હલવો તો ખાધો હશે, પછી સિંગોડાનો ને ઘણા બધા જાતના હલવા તો ખાધા જ હશે, પણ ક્યારેય એવું સાંભળ્યું કે મકાઈની હલવો? એટલે ઘણા બધા માટે નવું છે. એટલે આજે આપણે બનાવી લઈએ આપણા રસોડે. એના માટે અમેરિકન કોર્ન એટલે કે મકાઈ લીધી છે, તેને પહેલાં બાફી લીધી છે અને પછી એને મિક્સરમાં પેસ્ટ બનાવી લીધી છે. પેસ્ટ બનાવી એટલે દરદરી રાખી છે, ફાઇન પેસ્ટ નથી બનાવવાની, કે આ જેના જે ચંક્સ મોઢામાં આવશે ને એનો પણ ટેસ્ટ ખૂબ સરસ લાગશે. એટલે આવી રીતના આપણે જે પ્રોસેસથી બનાવીશું મકાઈનો હલવો ખૂબ જ સરસ લાગે છે. ક્યારે ઘરમાં સોજી ના હોય કે ગમે તે ગેસ્ટ આવી ગયું, કંઈક નવું પીરસવું છે તો શું, ત્યારે ઘરમાં જો મકાઈ હોય, ફ્રોઝન પણ હવે તો મકાઈ મળતી હોય છે, તો આપણા ફ્રીઝરમાં જો મકાઈ પડી હશે તો એને બોઇલ કરીને એનો ઉપયોગ કરીને સરસ રેસીપી બની જશે. બિલકુલ. એટલે આ પણ એકદમ રોયલ ડેઝર્ટ તૈયાર થશે. ક્યાં વાત હે. આજે રોયલ સબ્જી, રોયલ ડેઝર્ટ બધું જ રોયલ બની રહ્યું છે. ચલો કરીએ શરૂઆત. આનું સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ છે ઘી.
કોઈ પણ હલવો બનાવવો હોય તો પહેલાં એને આપણે ઘી ગરમ કરવું પડે. તો આપણે અહીંયા મેં ગાયનું ઘી લીધું છે, કેમ કે ગાયનું ઘી પચવા માટે પણ ખૂબ સારું છે અને કોઈ પણ ડેઝર્ટ બનાવતા હોય તો એના માટે ખૂબ એનો ટેસ્ટ સારો રહે છે. એટલે ઘી પ્રોપર ગરમ થઈ જાય પછી આપણે આ જે મકાઈની પેસ્ટ બનાવી છે એ અંદર ઉમેરી દેવાની છે. જી. અને આ હલવામાં પણ આપણે એકદમ મેં કીધું ને કે રોયલ હલવો બનાવો છો તો ડ્રાયફ્રૂટ આવશે, એની સાથે સાથે માવો અને દૂધ આપણે વાપરીશું. અચ્છા. કેમ કે આમાં પાણીનો ઉપયોગ આપણે આમાં પણ નથી કરતા. સૂજીનો હલવો કે બનાવીએ ત્યારે પાણી ગરમ કરીને આપણે યુઝ કરતા હોઈએ છીએ, પણ આમાં પણ આપણે દૂધ જ લઈશું. તો ઘી ગરમ થઈ ગયું છે તો જે મકાઈની પેસ્ટ બનાવી હતી એ આપણે અંદર એડ કરી દેવાની છે. હવે આ ઘીમાં મકાઈ શેકાશે એટલે ખૂબ જ સરસ એની એરોમાં પણ આવશે. અને કહેવાય છે ને કે હલવો ઘીથી લચપતતો હોય ને તો જ સારો લાગે. બિલકુલ. તો આપણે આમાં થોડું ઘી આગળ પડતું જ લઈશું. હા. અને જોડે માવો પણ ઉમેરીશું એટલે ખૂબ સરસ લાગશે. જી. ઘણા આમાં મકાઈ બાફ્યા વગર પણ લેતા હોય છે, પણ જો તમારાથી શેકવામાં ક્યાંય પણ કચાશ રહેશે ને તો મકાઈની કચાશ મોઢામાં સારી નહીં લાગે. હા, એ ટેસ્ટ બરાબર ઘી સાથે ભળ્યો હશે તો પણ થોડો અધકચરો કાચો લાગશે. હા, એટલે મકાઈ અહીંયા બાફીને જ યુઝ કરવાની. ઓકે. જરા સ્મેલ આવી રહી છે ને મસ્ત. બિલકુલ, બહુ જ સરસ સુગંધ આવે છે અને ઘી સાથે આમ પણ કોઈ પણ વસ્તુ ભળે એટલે તરત જ એની સુગંધ, એની અરોમા આખા ઘરમાં ફેલાઈ જાય. હવે ઘણાને પ્રશ્ન એમ થશે કે મકાઈ આમાં બફાઈ ગઈ એટલે કે ચડી ગઈ એવું ક્યારે ખબર પડે? હા, તો આપણે જેમ ઘીમાં સોજી શેકતા હોઈએ અને સોજીનું ટેક્સચર જેવું આવે ને કે એકદમ ફ્લફી થઈ જાય અને શેકવામાં હલકું થઈ જાય, ત્યારે આપણે એમ કહીએ કે સોજી હવે શેકાઈ ગઈ છે, એની સુગંધ પણ દૂર સુધી આવી રહી છે. હા. તો આની સુગંધ તો દૂર સુધી જાય જ છે, પણ આ પણ મકાઈ પણ એકદમ ફૂલીને એનું ટેક્સચર ડબલ જેવું થઈ જાય. થોડો કલર જે છે થોડો ચેન્જ થાય, સ્લાઇટ ચેન્જ થાય, લાઇટ થઈ જશે કલર થોડો. હા. અને આમાં આ હલવામાં ક્યાંય આપણે ફૂડ કલરનો પણ ઉપયોગ નથી કરતા, કેમ કે નેચરલ જ કલર આનો એટલો સરસ છે કે બનશે ત્યારે પણ ખૂબ સરસ લાગશે. બિલકુલ. અને 2 થી 3 મિનિટ માટે આપણે થોડી વાર રહેવા દઈશું કે જેથી આની કચાશ છે થોડી દૂર થઈ જાય. તમે આ મકાઈનો હલવો બનાવતા ક્યાંથી શીખ્યા? મારા એક ફ્રેન્ડ છે તો એમને મને એમના ઘરે ગઈ તો મને ટેસ્ટ કરાવ્યો. મેં કીધું કંઈક ડિફરન્ટ ટેસ્ટ આવી રહ્યો છે, તો મને કે તું યાદ કર, તું તો કે બધું બનાવે જ છે તો તને ખબર પડી જવી જોઈએ કે આ શેનો બનાવ્યો છે. પછી મેં બીજો બાઈટ લીધો એટલે મને લાગ્યું કે આ ટેસ્ટ મકાઈનો છે. એટલે કે હા, તે સાચું કીધું કે મેં મકાઈના હલવો બનાવ્યો છે. બસ એમના ઘરે ટેસ્ટ કરીને આવી, એના બીજા જ દિવસે મેં મારા ઘરે હલવો બનાવ્યો હતો અને મારા ઘરના બધાને ખૂબ પસંદ પડ્યો. અરે વાહ. એટલે આજે કિચન મેજિકમાં પણ આ જ રેસીપી લાવવાનું મેં વિચાર્યું કે ભાઈ હવે તો 12 માસ મકાઈ મળે જ છે. મળે છે. બિલકુલ. તો કંઈક નવું આપણા વ્યુઅર્સને આપણે બતાવીએ. બિલકુલ. જો મકાઈ સરસ શેકાઈ ગઈ છે, તો હવે આપણે 200 ગ્રામ જેટલું દૂધ લીધું છે અને દૂધ આપણે રૂમ ટેમ્પરેચર ઉપર હોય એવું જ લેવાનું છે. દૂધ, ઘી અને એની સાથે કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ ભળે ત્યારે એ હલવો જ બને એવી અને સાથે કોઈ મિષ્ઠાન જ બની રહ્યું છે એ આપણને ખાતરીથી આપણે કહી શકીએ. પણ સાથે જ્યારે આ પ્રકારની કંઈક અલગ વાનગી બનતી હોય ત્યારે આપણને એવું થાય કે ના કંઈક તો આમ ટેસ્ટ આપણે ઇમેજિન ના કરી શકીએ કે આવો ટેસ્ટ આવશે. પણ આજે તમે બહુ જ એકદમ કોન્ફિડન્સ સાથે કહી રહ્યા છો કે એકદમ ડેઝર્ટ જે બનશે એ શાહી ડેઝર્ટ જેવું એકદમ રોયલ ફીલ કરાવશે. તો લેટ્સ ટ્રાય. ધારા આપણા વડીલો છે ને હંમેશા પહેલાં ઘી અને દૂધનો ઉપયોગ કરતા હતા કંઈ પણ બનાવવું હોય ને તો. એટલે આપણે પણ જ્યારે ડેઝર્ટ બનાવતા હોય કે મહેમાનો માટે કંઈક સર્વિંગ કરવું હોય ને તો એ સ્ટાઇલથી જ કરીએ ને તો કંઈક અલગ જ લાગે. તો મહેમાનોને પણ કંઈક અલગ ખાધાનો ટેસ્ટ આવશે અને આપણને પણ એવો સંતોષ થશે કે આપણે કંઈક એમને અલગ પીરસ્યું. પેલું કહેવાય ને કે મહેમાનોનું હોય કે કોઈ પણ વ્યક્તિને જેને તમે પસંદ કરો છો
એના દિલને જો તમારે જીતવું હોય તો તમે એના ખાવા પીવાથી એનું દિલ જીતી શકો છો. આમાં બહુ ઉતાવળ નહીં કરવાની, થોડું અમે રાહ જોઈશું તો ધીમે ધીમે મકાઈમાં બધું જ દૂધ એબ્ઝોર્બ થઈ જશે. જે આ મકાઈ દૂધમાં પાકશે ને એનો ટેસ્ટ ખૂબ સરસ આવવાનો છે. એટલે થોડી વાર આપણે રાહ જોવી પડશે, પણ ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે કે જેથી આ ચોટે નહીં ટેક્સચર, અને જરૂર લાગે ત્યાં હલાવતા રહીશું આપણે. જી બિલકુલ. હવે આપણે જોઈ રહ્યા છીએ કે દૂધ બધું ધીમે ધીમે એબ્ઝોર્બ થઈ ગયું છે. તો હવે આમાં આપણે ખાંડ ઉમેરી દઈએ. ઓકે. અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલી ખાંડ લીધી છે, કેમ કે જે મકાઈ છે ને એ પણ સ્વીટ કોર્ન છે, એટલે એમાં મીઠાશ હશે અને દૂધની પણ મીઠાશ આમાં એડ થવાની છે. એટલે ખાંડ આપણે અહીંયા થોડી રેગ્યુલર હલવા કરતા આપણે થોડી ઓછી લઈશું. ઓકે. પછી આપણને જો વધારે સ્વીટ ભાવતું હોય તો એ પ્રમાણે આપણે એડ કરી શકીએ છીએ. હવે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું, કેમ કે ખાંડ પણ એનું પાણી છોડશે. હવે આમાં આપણે માવો લેવાનો છે અને માવો ઉમેરી દઈશું આપણે. મેં અહીંયા 20 થી 25 ગ્રામ જેટલો માવો લીધો છે. આ ના હોય આપણી પાસે તો ઘરમાં જો પેંડા કે બરફી પડી હોય તો એનો પણ ઉપયોગ કરી શકે, પણ ખાંડ થોડી ઓછી નાખવાની. કારણ કે એમાં ઇટસેલ્ફ એટલી ખાંડ હોય. આ આપણે મોળો માવો લીધો છે. ઓકે. અને હજી આને હેલ્ધી બનાવવું હોય તો આપણે દેશી ગોળનો પાવડર ઉપયોગ કરી શકીએ ખાંડની જગ્યા પર. જે અત્યારે રેડીમેડ બારે જેગરી પાવડર મળે છે એ રીતનો. ઘરમાં કોઈ પેશન્ટ છે કે ડાયાબિટીસનું પેશન્ટ ઘરમાં રહેતા હોય તો આપણે ખાંડ એવોઇડ કરતા હોય છે, ત્યારે આવી રીતના આપણે બનાવી શકીએ કોઈ પણ સ્વીટ. હવે આપણે જોઈ રહ્યા છો કે બધું સરસ મિક્સ થઈ ગયું છે અને સાઈડમાંથી ઘી પણ રિડ્યુસ થઈ રહ્યું છે. તો રોયલ હલવો બનાવીએ છીએ તો ડ્રાયફ્રૂટ વગર તો અધૂરો છે. બિલકુલ. તો પછી આપણે એમાં કાજુ, અહીંયા મેં કાજુ બદામ લીધા છે, તેને થોડા બારીક કટ કરી લીધા છે, તે એડ કરી દઈશું. અને સૂકી દ્રાક્ષ અને ઇલાયચી પાવડર. તો બસ આપણો આ રોયલ હલવો પણ બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણો હલવો બનીને તૈયાર. સરસ હલવો આપણો તમે દેખી રહ્યા છો કે એનો કલર પણ ખૂબ સરસ આવી રહ્યો છે, ઘી પણ રિડ્યુસ થઈ ગયું છે. તો એકદમ રોયલ ડેઝર્ટ આપણો મકાઈનો હલવો બનીને તૈયાર છે. વાહ! મકાઈનો હલવો ખરેખર એક સરસ ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરીને તમે એક સરસ રેસીપી તમે બનાવી છે. પણ મને હલવામાં જો હું યાદ કરું ને તો આપણા પરંપરાગત જેટલા પણ હલવા છે એમાં સોજીનો કે પછી ઘઉંના લોટનો આપણે જે બનાવતા હોઈએ એ હલવો કે પછી બેસનનો હલવો, આ 3-4 જાતના બેસનના સહિતના બધા હલવા જે છે એ કોમન થઈ ગયા છે બધે, અને તમે આજે કંઈક નવો આપ્યો છે. પણ બીજો કોઈ એવો હલવો બની શકે કે જે આમ થોડો કંઈક યુનિક હોય આ હલવાની જેમ જ? ચોક્કસ. આપણે અત્યારે મકાઈનો ઉપયોગ કરીને બનાવે ને એવી રીતના બજારમાં ખારેક આવતી હોય છે. જે લીલી ખારેક 2-3 મહિના આવતી હોય છે વર્ષમાં, પણ એનો ઉપયોગ આપણે કરીને એમાંથી પણ સરસ એક ડેઝર્ટ બનાવી શકીએ. એનો હલવો તમે લાલ ખારેકનો પણ બનાવી શકો, પીળા કલરની ખારેક આવે એનો પણ બનાવી શકો. પ્રોસેસ લગભગ સેમ આવી જ છે. ખારેકને કટ કરીને એના સીડ્સ અલગ કરી દેવાના છે, એને મિક્સર જારમાં ક્રશ કરવાના છે, એની પણ આવી રીતના પેસ્ટ બનાવી દેવાની છે, અને પછી ઘીમાં એને સાંતળી લેવાનું છે, અને એ પણ હલવો દૂધમાં જ બનશે. હલવા લગભગ આપણે ઘી અને દૂધ સાથે, કેમ કે ખારેકનો ટેસ્ટ અમુક વાર સ્વીટ વાળી મીઠાઈસ વાળી આવે, પણ અમુક વાર ટેસ્ટ એનો અલગ હોય છે. થોડો તુરો અને ખોરો કહી શકીએ આપણે એ પ્રકાર. તો એનો ટેસ્ટ ઇન્હેન્સ કરવા માટે આપણે એમાં માવો અને દૂધ ઉમેરીશું ને તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. બિલકુલ. ચાલો, મકાઈના હલવાની જેમ જ હવે આપણે આવી રીતના લીલી ખારેકનો હલવો પણ બનાવીને સર્વ કરી શકીએ. અરે વાહ, ક્યાં વાત હે. ચલો, તો હવે જ્યારે લીલી ખારેકની સિઝન આવશે ત્યારે આ જ પ્રકારની રેસિપીને તમે ખાસ નોટ કરીને રાખજો. આ જ રીતે લીલી ખારેકનો હલવો પણ તમે બનાવી શકો છો. હવે આ હલવાને ગરમા ગરમ છે તો ફટાફટ સર્વ કરી દઈએ.
અમેરિકન કોર્ન હલવા બનાવવા માટેની સામગ્રી: 1 કપ બાફેલી મકાઈ, 250 ml દૂધ, 25 ગ્રામ માવો, 4 ટીસ્પૂન ખાંડ, ઇલાયચી પાવડર અને ડ્રાય ફ્રૂટ. ધારા તૈયાર છે એકદમ રોયલ ડેઝર્ટ અમેરિકન મકાઈનો ઉપયોગ કરીને અમેરિકન કોર્ન હલવા. ક્યાં બાત હે! અમેરિકન મકાઈનો હલવો પણ બનીને તૈયાર થઈ ગયો છે. થેન્ક યુ સો મચ આ બંને રેસિપીઝ અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે. એન્ડ આઈ વિશ કે તમે હજુ પણ ખૂબ સરસ આવી નવી નવી વાનગીઓનો ઇન્વેન્શન કરો અને નવી નવી વાનગીઓ બનાવતા રહો અને કિચન મેજિક થ્રુ ઘણા બધા લોકો સુધી પહોંચાડતા રહો. થેન્ક યુ. થેન્ક યુ. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर. घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.